ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ખૂબ જ બધાને પ્રિય તેવી હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર તેવી આપણે ખજૂર ચોકલેટ બનાવીશું। આ ખજૂર ચોકલેટ ખૂબ જ ઝડપથી તૈયાર થાય છે અને ઓછા ખર્ચામાં અને થોડા એવા સમયમાં ઝટપટ તૈયાર થતી આપણે હેલ્ધી એવી ચોકલેટ બનાવીશું। તો ચાલો અહીં સામગ્રી જોઈ લઈએ। મેં અહીં બ્લેક અને નરમ ખજૂર લીધો છે। તે મેં અહીં કમસે કમ 100 થી 150 ગ્રામ જેટલો મેં અહીં ખજૂર લીધો છે। ત્યારબાદ ડાર્ક અને વ્હાઈટ મેં અહીં ચોકલેટ લીધી છે બંને। તો ડાર્ક ચોકલેટની જગ્યાએ તમે બીજી કોઈ પણ ચોકલેટ લઈ શકો છો। ત્યારબાદ ખજૂર લીધા છે થોડા એવા નંગ ને થોડા એવા મેં અહીં અખરોટ અંદરથી બી એટલે કે ફોલીને લીધા છે ને ત્યારબાદ મેં અહીં બદામ લીધી છે થોડી અને ત્યારબાદ કાજુ બદામનો અહીં મેં પાવડર લીધો છે। તો હવે આપણે એક ડીશ લઈને આ જે ખજૂર છે તે ખજૂરનો આપણે ચાકુની મદદથી આ રીતે વચ્ચે ચેકો પાડીશું ને વચ્ચેથી આપણે આ રીતે બી કાઢી લેવાનું છે। અહીં તમે બીજો કોઈ પણ ખજૂરનો ઉપયોગ કરી શકો છો, પણ જો તમે બ્લેક અને મોટી સાઇઝના નરમ ખજૂર લ્યો તો ખૂબ જ સરસ એવી તેની ચોકલેટ તૈયાર થશે। તો આ રીતે આપણે બધા જ બી કાઢી લેવાના છે ને આ રીતે આપણે તૈયાર કરી લેવાનું છે। તો આપણા અહીં સરસ એવા બધા જ બી નીકળીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે ગેસ પર એક જાડા તળિયાવાળું વાસણ મૂકીશું ને તેમાં આપણે બદામને રોસ્ટ કરી લેવાની છે ધીમી આંચ પર એકદમ આ રીતે। તો આ રીતે ચલાવતા જઈએ ને રોસ્ટ કરતા જઈએ। તો ત્યારબાદ આપણે સાથે ઉમેરીશું કાજુ, તેને પણ આ જ રીતે આપણે રોસ્ટ કરી લેવાના છે તેથી તેનું મોઇસ્ચર દૂર થાય છે। તો હવે આપણે આ સ્ટેપ કર્યા બાદ તેને એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈએ અને તે કાજુ બદામને ઠંડા થવા દઈએ। તો હવે આપણે ગેસ પર એક વાટકામાં પાણી મૂકીશું અને નીચે આ રીતની કોઈ કાંઠો કે સ્ટેન્ડ મૂકીશું અને તેની ઉપર એક વાટકો મૂકીને આપણે ડાર્ક ચોકલેટના ટુકડા જે કર્યા છે તે આપણે તેમાં ઉમેરીશું અને તેને આ રીતે એકદમ પીગાળી લેવાનું છે, એકદમ ચોકલેટ સિરપ જેવું તૈયાર કરવાનું છે। આ રીતે જ ચોકલેટ આપણે પીગાળવાની છે, ડાયરેક્ટ ગેસ પર નથી મૂકવાની। ડાયરેક્ટ મૂકવાથી તે વાટકામાં ચોંટી જશે અને દાજી જશે। તો આ રીતે આપણે સરસ એવી ચોકલેટ તૈયાર કરી લેવાની છે। તો તે જ રીતે આપણે વ્હાઈટ ચોકલેટ પણ તૈયાર કરવાની છે, તેની પણ આ રીતે આપણે સિરપ બનાવવાની છે। તો ધીમી આંચ પર જ આ રીતે ચમચીની મદદથી ચલાવતું રહેવાનું છે ધીમે ધીમે। તો સરસ એવી તે થઈ જશે પીગળીને રેડી। તો હવે અહીં આપણા કાજુ બદામ ઠંડા થઈ ગયા છે ને અહીં ખજૂર પણ આપણો રેડી છે બી કાઢીને। તો આ રીતે આપણે થોડો એવો ખજૂર વચ્ચેથી ખોલી ને તેમાં આપણે જો મોટી સાઇઝની પેશી હોય તો તેમાં આપણે 2 બદામ ભરીશું, આ રીતે પેક કરી દઈએ। તો તેવી જ રીતે આપણે બીજામાં પણ તે જ રીતે ભરીશું। તો આ રીતે આપણે બધા જ ખજૂરમાં બદામ આ રીતે 2-2 ભરતા જઈએ। તો અહીં તમે આ રીતે ભરતા જાઓ, ત્યારબાદ આપણે સાથે કાજુ પણ આ રીતે ભરતા જઈએ ને કાજુ આ રીતે ભર્યા બાદ હવે આપણે સાથે ભરશું આ રીતે અખરોટ ભરીશું, અખરોટ પણ આ જ રીતે ભરવાના છે। તો છે ને એકદમ સરળ અને ઇઝી ખજૂર ચોકલેટ બનાવવાની રીત। તો અહીં આપણી સરસ એવી બધી જ પેશીમાં ભરાઈ ગયા છે ડ્રાયફ્રૂટ। તો હવે આપણે જે ચોકલેટ વ્હાઈટ અને ડાર્ક જે આપણે પીગાળેલી છે તેને આપણે તેમાં ડીપ કરીશું। તો આ રીતે અંદર ઉમેરીને આ રીતે આપણે ડીપ કરી લેવાની છે સરસ એવી ને આ રીતે કોઈ ચમચીનો ઉપયોગ કરવાનો જેથી આપણા હાથ ન બગડે।
તો અહીં આ રીતે ચમચીથી બહાર લઈને આપણે એક ડીશમાં મેં અહીં બટર પેપર રાખ્યું છે. બટર પેપર હોવાથી ચોકલેટ ફટાફટ અલગ થઈ જશે, તેથી તમારે બટર પેપરનો ઉપયોગ કરવો. તો આ રીતે આપણે મૂકી દઈએ ડીશમાં ચોકલેટને. તો તે જ રીતે આપણે બીજી ખજૂરની પેસ્ટ્રી લઈને તે આપણે ડાર્ક ચોકલેટમાં ઉમેરીશું અને તેને પણ સારી રીતે આવી રીતે ડીપ કરી અને ચમચીની મદદથી આપણે ડીશમાં મૂકી દઈશું. તો આવી જ રીતે આપણે બધા જ ખજૂરને રેડી કરી લેવાના છે. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવી જ રીતે આપણે તૈયાર કરતા જઈએ. તો અહીં સરસ એવી આપણી ચોકલેટ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી અહીં ચોકલેટ તૈયાર થઈ રહી છે ને ખૂબ જ ઝડપથી તૈયાર થાય છે. જો તમારા બાળકોને ખાવાનું મન થાય તો આ ચોકલેટ 10 જ મિનિટમાં તમે ઘરે તૈયાર કરીને બાળકોને આપી શકો છો. તો અહીં મેં જે કાજુ બદામની જે મેં કતરણ લીધેલો તે આપણે ઉપરથી આ રીતે ગાર્નિશિંગ કરી લઈએ, જેથી ચોકલેટ હજી નરમ હોય ત્યાં જ તે બરાબર ચોંટી જાય. ત્યારબાદ ઉપરથી થોડી એવી બદામનું ગાર્નિશિંગ કરશું અને થોડી એવી ગુલાબની પાંખડીથી ગાર્નિશિંગ કરશું. તો હવે આપણે આ ચોકલેટને 5 થી 10 મિનિટ જેટલી આપણે ફ્રીજમાં એટલે કે ફ્રીઝરમાં મૂકવાની છે. તો તે મૂક્યા બાદ આપણે કાઢીએ તો સરસ એવી જામી ગઈ છે અને ઉપરથી આપણે જે વ્હાઈટ ચોકલેટ જે બચી છે તેનું આપણે જે સિરપ તે આપણે ચમચીની મદદથી આ રીતે ગાર્નિશિંગ કરી લઈએ. તો આ રીતે સરસ એવું ગાર્નિશિંગ થઈ રહ્યું છે. તો આવી જ રીતે બધી ચોકલેટનું ગાર્નિશિંગ થયા બાદ ફરી આપણે ફ્રીજમાં થોડી વાર માટે મૂકી દઈએ. તો અહીં આપણે જોઈએ તો આપણી ચોકલેટ સરસ એવી તૈયાર થઈ ગઈ છે. તો આપણે હવે જોઈએ તો ચોકલેટ સરસ એવી જામી ગઈ છે. તો હવે આપણે એક સર્વિંગ પ્લેટ લઈ ને તેમાં આપણે સર્વ કરીશું આ રીતે ચોકલેટ. આ ચોકલેટ તમે ગમે ત્યારે બનાવી શકો છો. તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો ને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ મારો ચોકલેટનો વિડીયો કેવો લાગ્યો. ખજૂરની ચોકલેટ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને બાળકો માટે તો ખૂબ જ ગુણકારી છે. બાળકો આ રીતે ખજૂર જરૂર ખાશે. તો તમે પણ ઘરે એકવાર ટ્રાય કરજો ને ફરી મળીશું આવી જ કઈ વાનગી સાથે ગામઠી રસોડામાં.